ગુજરાતના વિકાસની જો વાત કરવા જઈએ તો આ 5 વર્ષમાં જે આગલા 40-45 વર્ષમાં નથી થયું એ બધું જ આ 5 વર્ષની અંદર થયું છે. જે રોજગારી મળી છે લોકોને કે જે આ 45 વર્ષની અંદર નથી મળી, આ 5-7 વર્ષની અંદર જે રોજગારી મળી છે, આજુબાજુના જે ગરીબ વિસ્તારો હતા એમાંથી મોહલ્લોમાં જે 600, 700, 800 છોકરાઓની ભરતી થાય છે એ લોકોને રોજિંદી રોજી મળી રહે છે. એ લોકો જે બેકાર મળતા એ લોકોને રોજી મળી છે. આતંકવાદમાં તો પેપરમાં અને ન્યૂઝોમાં અમે વાંચીએ છીએ કે સાંભળીએ છીએ એ પ્રમાણે દરેક રાજ્યની અંદર ક્યાંક ને ક્યાંક સાંભળવા મળે છે આજે 12 મરી ગયા, આજે 35 મરી ગયા, આજે 50 મરી ગયા. એ પ્રમાણે જોઈએ તો 5 વર્ષની અંદર ગુજરાતમાં એક માણસ મર્યો એવું મને સાંભળવામાં કે વાંચવામાં નથી આવ્યું હજુ સુધી. સલામતીની દ્રષ્ટિએ ગુજરાત નંબર 1 છે કે રાત્રે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી બી લેડીઝ ખુલ્લેઆમ ફરી શકે છે. તો બિહાર છે કે ઉત્તર પ્રદેશ છે ત્યાં 7 વાગ્યા પછી પુરુષ નથી ફરી શકતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદી જેવું નેતૃત્વ કોઈ આપી શકે એમ જ નથી અને નરેન્દ્ર મોદીને જ મારું તો માનવું છે કે વોટ આપવો જોઈએ. બરાબર છે. ભાજપ પક્ષ નરેન્દ્ર મોદીથી ઓળખાય છે. જીતેગા ગુજરાત.